હા બાપુ જય માતાજી. જય માતાજી. અત્યારે એવું છે હા બોલો 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 બાપુ બોલો. એમાં એવું છે, મારા મોટા બાબુ દીકરા છે ને ગંભીરભાઈ, હા હા ઈ આ ઈસુદાનની જયારે ચૂંટણી હતી ને ત્યારે એની ભેગા 3 મહિના કામ કર્યું ને કચ્છમાં. હા બરાબર. તો એને ફોન આવ્યો છે તમારા નામથી, કઈક કોર્પોરેશન માંથી કોઈ નામ આપ્યું છે, તમારું સજેસ્ટ કર્યું છે હા બરાબર. આપમાં જોડાવા માટે, એમ કે તમારું કઈક આ બધા વિડીયો એને કોઈ બતાવ્યા છે અહીંથી, હા બરાબર છે. રેફરન્સ આપ્યો છે કઈક કે હા. ભાઈ એનું મોટું નેટવર્ક છે અને મોટું યુનિયન હલાવે છે, એમ કે બધું ગરીબ માણસોની સારી સેવા કરે, એવો કોઈ રેફરન્સ રાજકોટમાંથી આપ્યો છે, સમજી ગયા? બરાબર છે. તો એમ કે એમને આપમાં જોડાવું હોય તો, એટલે ભાઈ મને કે તું, હું તો નથી ઓળખતો, મેં કીધું મને કે તું કોન્ટેક્ટ કરાવે એમ. બરાબર છે. એટલે તમને ફોન આવ્યો છે એમ ને? હા, એટલે મને વાત કરાવી કોન્ફરન્સમાં, તમે ઓળખો છો પારસ બેડિયા કરીને છે કોર્પોરેશનમાં બહુ મોટું નામ હોય ધરાવે છે અત્યારે. બરાબર. હા એટલે અહીંથી કોઈ રેફરન્સ એનો આપ્યો છે તમારો, સમજી ગયા? બરાબર. હા હા હા. તો જોડાવું છે આપમાં, કે આ માણસો ભેગા કરીએ કે પ્રદર્શન, શક્તિ પ્રદર્શન કરીએ કે એમ વ્યક્તિ છે, સમજી ગયા? એટલા માટે. અચ્છા અચ્છા એવું છે. હા એટલે આપણે પક્ષમાં ખેંચવાની વાત કરીએ એમ ને? હા. અચ્છા અચ્છા. અને બાબુ પર તમને ખબર છે, તમે હું બે લગભગ આપણે બે હારે જ રાજકીય કાગડી ચાલુ કરી હતી, બરાબર છે? તો આપણને ખબર છે, પણ એમાં શું છે, આ ગોપાલ ઇટાલી આવ્યો ને એટલે આ લોકોનું નેટવર્ક થોડુંક આ બાજુનું સૌરાષ્ટ્ર એને વધાર્યું, સમજી ગયા? હા હા હા. તો એના માટે તમારું નામ કોઈ અહીંથી સજેસ્ટ કરેલું છે ને રાજકોટમાં. એટલે એમ કીધું કે પારસ બીને કોન્ટેક્ટ કરો એમ. હા, એટલે મારા ભાઈનો મને કે કોર્પોરેશનમાં, મેં કીધું ભાઈ અમારે હારે જતા ને ઈ જ છે, તો કે તું વાત તો કર. મને કોન્ફરન્સમાં વાત કરાવી. જૂના આપડા ફેસબુકમાં ફોટા જોયા છે બે ભાઈના. હા બરાબર છે. એટલે ચાલો તો હું ઘરે જઈને તમને ફોન કરું. હાલો બાપુ. હા, તો વિચારીને કયો મને. હાલો. હા બાપુ. જય માતાજી. જય માતાજી.